વરસાદ રહી ગયો તો મમ્મી કીધું નદીમાં બહુ પાણી આવ્યું છે, તો હાલ આપણે બે જોવા જઈએ. તો મમ્મીએ કોઈ દી કંઈ નદીમાં પૂર આવી એવું કાંઈ જોયું હતું નહીં, તો મમ્મીને લઈને હું નીકળી ગયો છું પાણી જોવા માટે. ને તમને બતાવું કે કેવું નદીમાં પાણી આવ્યું હતું. તો ચાલો આપણે જોઈએ. હું ને મારા મમ્મી આવ્યા પાણી જોવા નદીમાં. હજી તો એટલું પાણી જ છે. હજી તો ઓછું છે. કાલે તો મમ્મી આ પુલની ઉપર વહી ગયું પાણી. બધા એમ કહેતા હતા પોલીસ ચોકી ડૂબી ગઈ છે. તમે જોવા આવ્યા હું ને મારા મમ્મી. અમારા તો બાવા પરિવાર. મમ્મી હાલો વચ્ચે પાણી જોવા આવ્યું છે આ બધું પબ્લિક. પોલીસ ને એ ઉભા હતું મમ્મી ને અમારા મમ્મી આવ્યા પાણી જોવા. પહેલી વખત આવ્યા જ મારા મમ્મી પાણી જોવા. કોઈ દી આવ્યા નથી આ રીતના જોવા. વરસાદ બહુ પડ્યો મમ્મી, એટલે પૂર આવી ગયું. એના કાકા પાણી તો બહુ ઓછું છે આજે તો. કાંઈ ઓછું નથી, ઉતરી ગયું ભાઈ. આની ઉપર થઈને જતું ચાલે ને આજે કે હું કાલે આજે આની પહેલા વરસાદ આવ્યો ને પેલો કઈ બહુ પાણી. થોડી વાર પહેલા પુલની ઉપરથી પાણી જતું હતું. અત્યારે પાછું પાણી ઘટી ગયું છે થોડુંક. બધા ડેમ ને એવું બધું છલકાઈ ગયું છે. વરસાદ રહી ગયો એટલે પાણી ઘટી ગયું છે. અને થોડી વાર પહેલાં તો ફૂલ પાણી હતું. આ કેટલું પબ્લિક આવ્યું છે પાણી જોવા માટે. આ રિદ્ધિ સિદ્ધિ ચોક કહેવાય. અને અહીંયા રિદ્ધિ સિદ્ધિ મંદિર છે. આ પોલીસ છે અહીંયા. બધા એમ કહેતા હતા કે આ વર્ષમાં વરસાદ નથી. પણ અમારે સાવરકુંડલામાં 3 દિવસથી ફૂલ વરસાદ છે. અને 2 થી 3 વખત નાવલી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. અને અત્યારે એવું જ છે હાલમાં કે ફૂલ વરસાદ આવ્યો છે. અને ફૂલ પાણી આવી ગયું છે નાવલી નદીમાં. નદી 2 કાંઠા આવેલી જાય છે. ને આ અમારો મેઇન બજારનો રોડ છે. અમારા મમ્મી જો વરસાદ બહુ આવ્યો. આ અમારી છે નાવલી પોલીસ ચોકી. આ નાવલી નદી છે ને એટલે બાજુમાં પોલીસ ચોકી છે. એનું નામ છે નાવલી પોલીસ ચોકી, રિદ્ધિ સિદ્ધિ ચોક. પબ્લિકે બહુ જાજુ આવ્યું છે પાણી જોવા માટે. પોલીસને એ લોકો બી ઊભા છે. બીક નથી લાગતી મમ્મી? ત્યાં ક્યાં આપણે અંદર ઉતરવું છે? પીક લાગી વરસાદ તો ક્યાંથી આવ્યો? ઉપરવા હતો ને આ પોલ ને અડી ગયો મમ્મી. જો ભજીયા બનાવવો હવે. મારા મમ્મીએ કાલ મારા મમ્મી પીવે છે. ફોન પડી જાય કટણ બચવા હોય ને મમ્મી ફોન. આમાં ફોન વી ગયો હોય તો જાય ફોન. મારા મમ્મી પીવે છે કે એમ ફોન રાખમાં. આપણા વાડીનો ડેમ તો સલકાઈ ગયો છે મમ્મી. ઉપર રાતી ઉપર ચલીને જતું. બહુ બધું પબ્લિક આવ્યું પાણી જોવામાં. હવે પાણી ધીમે ધીમે વધવા મળ્યું છે તો બધાને હવે કાઢે છે પોલીસ. હવે આ વૈયા જાય ઘરે મમ્મી. પોલીસ કાઢે પાણી વધે તો. પેલા બ્રિજને નહોતું ઓળતો, હવે અડવા મળ્યું. પોલીસ બધાને કાઢે છે તો હવે વૈયા જાય ઘરે. આ બધી અમરેલી રોડ બંધ થઈ ગયો તમારે તો બધી ચલાળા થઈને આવતી. અમરેલી ચલાળા લીલિયા એ બધા રોડ તો બંધ થઈ ગયા છે. તો હવે સુરતવાળી બસો તો રિટર્ન થઈ જાય. તો આપણે વૈયા જઈએ હવે ઘરે. આ બધી ક્યાંથી હાલતી છે?
બધા રોડ બંધ થઈ ગયા છે તો હવે રિટર્ન થઈ જાય બસો. હવે સુરત જવાનું કેન્સલ હમણાં. હજી કેટલોક વરસાદ જોતો હોય છે બસ. મમ્મીએ પાણી જોઈ લીધું નદીમાં કેટલું પાણી આવ્યું. હવે ઘરે જઈને શાક રોટલા ખાઈ લઈએ. આપણે જાય છે વાડીએ અને કેવોક વરસાદ પડ્યો છે કાલે એ જોઈ લઈ. અને આપણે આ વાડીનો રસ્તો છે તો અને આ ભાઈને લઈને આવ્યા છે આપણે વાડીએ. આપણા ઘર પાસે રહી છે, થોડુંક કામ બામ કરાવી નાખીએ ને હેલ્પર. આ અમારા વાડીનો રસ્તો. કોલને ગાલ દેલો છોટું. આ ઓલું આમ જો કેમ ત્યાં વાળો માર્યો, દાદાએ વાળો માર્યો છે. આ અમારું વાડી, આ વાડીનો રસ્તો છે ગાડા કેળો. હવે અહીંયા પાછો બીજો ડેરો આવે. ગાયું એવું ન કરી જાય એટલા માટે ડબલ ગાયું એવું ન કરી જાય એટલે 2 દરવાજા રાખવા પડે છોટું, નકર પછી આ કપાસ ને બધું ખાઈ જાય તો મહેનત જાય ફેલમાં. અત્યારે તો વરસાદ તો કાંઈ છે નહીં પણ હવે આમ વરસાદ લાગે છે. ત્યાં છોટું વાળ ઉગી ગયા છે હવે. આ અમારા ગોરધન દાદાનું છે. આ અમારું વણ છે. થઈ ગયું આપણું વણ મોટું. ગોઠણે આવી ગયું હવે તો મજૂર લોકોને રહેવા માટે. તો રહેવું છે બાકું રાખવું છે. આપણે પહોંચી ગયા વાડીએ અને વરસાદ તો આમાં પાયેલું લાગે છે કે વરસાદ છે કે ખબર નથી પડતી, પણ હજી થોડુંક આગળ જઈને જોઈ કેવો વરસાદ પડ્યો છે. આમાં વરસાદ કેમ જોવો ને એ ખાડો ખોદીને જોવું પડે કે કેટલોક વરસાદ પડ્યો છે. જમીન કેટલી ભીની થઈ હોય ને એ પ્રમાણે ખબર પડે. વણ અમારે અવડા થઈ ગયા છે, થોડા મોટા થઈ ગયા છે. ગોઠણુંથી આવી ગયા છે ને મોટા વણ. જો કેવો વણ છે કપાસ. આમાં આવજે પછી દિવાળી ઉપર. વણ તો છોટું સારા થઈ ગયા જો. હવે દવા બવા છાંટવી જોઈએ તો આવે છાંટવા કેમ ન ફાવે. આમાં હું દવા છાંટું બોલ ખડની. તો આ બધું ખડ બળી ગયું જો. આમાં આપણે દવા છાંટેલી છે તો આ બધું ખડ છે ને પીળું. અમારી વાડીની બાજુમાં નાવલી નદીનું પાણી આવે છે તો હવે ડેમ કેટલોક ભરાણો છે એ જોઈ લઈ. આપણે નદીમાં જોયું હતું ને કેટલું પાણી આવેલું આવતું હતું તો ડેમ કેટલોક ભરાણો છે હવે એ ચેક કરી લઈ. લગભગ તો ફૂલ ભરાઈ ગયો છે. અમારે કોઈ દી કૂવામાં પાણી ખૂટે જ નહીં. આ ડેમ બાજુમાં ભર્યો હોય ને એટલે પાણી કૂવામાં આવે જ રાખે. મને સાંભળે ત્યાં સુધી કોઈ દી અમારે કૂવામાં પાણી ખૂટ્યું નથી, પણ ડેમ તો આખો સલકાઈ ગયો. શું આખો ભરાઈ ગયો ડેમ. આ નાવલી નદીનું પાણી આવે અહીંયા સાવરકુંડલામાં. નાવલી નદી છે ને એ પાણી ડાયરેક્ટ અહીંયા, એટલે અમારે કંઈ કૂવામાં પાણી ખૂટે નહીં. આ પપૈયાના ઝાડ છે. આ નાના જે વાવ્યા છે. હજી આમાં પપૈયા તો વાર લાગશે આવતા. 4-5 રોપડા છે પપૈયાના. એક આ મોટો થઈ ગયો. હવે આમાં તૈયારી છે હવે આવવાની. આમાં આવી ગયું લાગે તો. આ નાના પપૈયા આવી ગયા છે હવે મોટા થાય પછી ખબર પડે કેવડા પપૈયા આવે છે. આમાં પીળા પપૈયા થઈ ગયા છે. હવે આ ધીમે ધીમે પાકી જાય. ફૂલ પીળા થઈ જાય એટલે પાકી જાય. પછી આપણે તોડી લેવાના છે આ પપૈયા અને સુરત લઈ જવાના નીલકંઠ માટે. તો આખો ડેમ ભરાઈ ગયો, સલકાઈ ગયો. પાણી ડેમની ઉપરથી જતું હશે ધીમે ધીમે. એટલો ભરાઈ ગયો ડેમ. કાલે વરસાદ ફૂલ પડ્યો ને એટલે નાવલી નદીમાં પાણી આવ્યું આખા ગામનું. એ બધું પાણી અમારા અહીંયા ડેમમાં આવ્યું ને વરસાદના લીધે હવે મોરલાઈ ટહુકા કરે છે.
અમારા અહીં મોરનો બહુ બધા મોર છે અહીંયા. પાણી જો ધીમે ધીમે હાલું જાય છે અહીંયા. કેટલો કદડો પીરો છે, આખા ગામનો કદડો જો અહીંયા આવે તો જો આગળ જાતો નહીં નકર ડૂબી જાય. એ લે આમ જો ફીણા ઉડે શું હે છોટું કોને ખબર ત્યાં થોડું જોવાય બપોર ત્યાંથી પડી જાય તો ભૈયા તો થોડા પછી બેયના દાદા છે ને ગોતવા નીકળશે અહીંયા. આમ તો કેટલું પાણી છે. મોર આપણે ત્યાં છે આપણા બગીચામાં. હા આપણા બગીચામાં આ છે બીલીપત્રનું ઝાડ જે ભગવાન શંકરને ચડે છે. બીલીપત્ર મારા દાદાએ વાવ્યું છે તો બહુ મોટું થઈ ગયું. એમાં 3 પાન જ હોય બીલીપત્રમાં, એક હારે 3 પાન. અમુકને 5 પાન મળે તો એ ભાગ્યશાળી કહેવાય. આપણને મળે નહીં. બિલ્લું આવી ગયું બિલ્લું. બિલ્લાનું જ્યુસ બનાવીને પીવાય તો શરીર માટે બહુ સારું છે. બધા કહે શરીર માટે બહુ સારું. આ તો 3 જ પાન હોય બીલીપત્રમાં. અત્યારે સીતાફળી લાવ્યા નથી. આ સીતાફળી છે ને આ છે હરગવું ડ્રમસ્ટિક ને છોટું ખાય છે કાચું લીંબુ. ખાટું નથી લાગતું તને? લાગે ને મસ્ત છે પણ આની યાર મીઠું હોય મજા આવે. ચટણી મીઠું હોય મજા આવતો. અને હવે આપણે થોડુંક જોઈ લઈએ કાંક મોર કે એવું કાંક હોય તો તમને બતાવું. અમારી વાડીમાં મોરલા તો બહુ હોય પણ આજે કંઈક વૈયા જ્યાં લાગે છે. અને આ ભાઈ તો ખાટું લીંબુ ખાઈ રાખે છે. અત્યારે તો ફૂલ તડકો છે પણ વાદળા ધીમે ધીમે આવે પણ વરસાદ આવતો નથી. બધા ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે પણ વરસાદ હરખો આવ્યો નહીં. અને હવે તમને બતાવું લીંબુડી. કુંડીમાં તારે નાવું છે? નાહી લે ને 2-3 ડૂબકી માર લે. તો અમારી લીંબુડી છે. ફૂલ લીંબુની ભરાઈ ગઈ છે લીંબુડી. લીંબુ લઈ જાઓ છોટું. કેટલા લીંબુ આવ્યા. અને આ છે અમારી નારિયેળી. નારિયેળ તો આવ્યા નથી, હવે ધીમે ધીમે આવશે. હવે આ છે આંબો, આમાં કેરી આવે ને આ છે ચીકુનું ઝાડ. આમાં ચીકુ આવે હજી કાંઈ આવ્યા નથી. ને આ ભાઈ જો વળ ખાઈશ લાગી જાય. આ છે બધી અમારી વાડી. અને વાડીમાં તમને બતાવ્યું ચીકુ છે, લીંબુડી છે, આંબા છે, બીલીપત્ર, નારિયેળ એવું બધું દાદાએ વાવ્યું છે. હવે મોટું થાય પછી આપણે ખાશું એ બધું. પછી ચીકુને એ બધું તો આવ્યું નથી હજી. અને કેરીની સિઝન પૂરી થઈ ગઈ છે તો કેરી તો હવે વહી ગઈ. હવે ચેક કરી લઈએ કે કેટલોક વરસાદ પડ્યો તો જમીનમાં. એને ખાડો કરીને જોઈ લઈએ કે કેટલીક નીચે જમીન ભીની થઈ ગઈ. આ અમારી ઉપરની 4 વીઘા જમીન છે. એમાં તો પાણી પાઈ દીધું છે એટલે ખબર નહીં પડે. પણ આ જે 4 વીઘા જમીન છે ને એમાં હવે જોઈએ આપણે ખાડો કરીને કાલે કેટલોક વરસાદ પડ્યો તો. આ બધું ભીનું તો છે જ. જરીકમ તો ખાડો કરી તો ખબર પડે કે હવે કેટલું ભીનું છે. હવે આપણે જોઈ લઈએ કે કેટલું કાલે વરસાદ પડ્યો તો ખાડો કરી લઈએ. હવે ચાર આંગળા તો વહી જ હે 4-5 ઇંચ. એટલો બધો પડ્યો છે 4-5 ઇંચ વરસાદ. હે કોને ખબર. વરસાદ બહુ સાચો પડ્યો છે એટલે વાંધો નહીં આવે. પણ ખેતરમાં એમાં ઓછો વરસાદ પડ્યો છે. હવે મેઘરાજાની રાહ જોઈ. વરસાદ હવે આવે તો. સુમલા સાફ કરે છે ખેતરમાંથી એવો એટલે ગારો થઈ ગયા ચપ્પલ જો. હવે
સાફ કરી નાખીએ હવે. ધીમે ધીમે વરસાદના સાટા તો આવવા મળ્યા છે. હવે વરસાદ આવે તો સારું. કિરીટભાઈ ધીરુભાઈ નાકરાણી એ આપણા કાકા છે. એનો નાયરા પ્લેટો પેલા એસારનો હવે નાયરા થઈ ગયો. અને આ અમરેલી સાવકુંડલા બાયપાસ જતો તો જેસો રોડની વાડીએ ટ્રેક્ટર લઈને આવ્યા, ડીઝલ પૂરું થઈ ગયું. હવે ભાગ્યાને ફોન કર્યો છે ને હવે ડીઝલ લઈને આવે છે. ને આ બધા તો મોળ ખાઈ જાય ટ્રેક્ટર આરે. ધક્કો મારો ધક્કો. હાલો વાડીએ પોગાડી ધક્કો મારો. હા ભાઈ ઈ કરાવતો હવે. સાલુ કામે જયદીપભાઈ ને હાર્દિક ને દાદા ને બધાને લઈને નીકળી ગયા હતા ખાતર નાખવા. તે વસમાં થઈ ગયું ડીઝલ પૂરું. ને અહીંયા છે હનુમાન દાદાને અમારે ડેરી. રમડો આપણી વાડિયા છે. અમારા ભાગ્યા નામ છે રમેશભાઈ. હવે એને ફોન કરી દીધો ડીઝલ લઈને આવે. હા આવે તો આવાજ કામ આવે ઘરે ટેમ્પા ઓલા ડબલા ભરીને રાખે આમ રોડે આટા કરો. આવે આવે બાપા. ડીઝલ પતી ગયું ટ્રેક્ટરમાં. હવે રોડ ઉપર સાઈડમાં ઉભા છે. હવે આ સાવરકુંડલા રોડ છે. આ રોડ છે જેસર રોડ. અહીંયા બીજી અમારી વાડી છે. થોડુંક જ આગળ છે અમારી વાડી. જીંજુરડા રોડ, જેસર, વંડા, પિયાવા બધું આ રોડે આવે છે. તો હવે અમે જઈએ છીએ વાડીએ, બીજી વાડીએ. અને અગાઉના વ્લોગમાં તમને બતાવ્યું હતું કે અમારી પહેલી વાડી. હવે અમારી બીજી વાડી અમે જઈએ છીએ. તમને બીજી વાડી બતાવું કે અમારી કેવી વાડી છે. આ અમારું ટ્રેક્ટર આઈસર કંપનીનું છે ને 368 5 વર્ષ પહેલાં લીધું હતું. અને આ છે એન્જિનના પંખા, એન્જિનને ઠંડુ કરવા માટે. ને આ આઈસર. બાપા કેટલા હોર્સ પાવરનું ટ્રેક્ટર છે? આ 48 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે. 41 હોર્સ પાવર. ડીઝલ પૂરું થઈ ગયું ને હવે શું બેઠા. હવે ડીઝલની રાહ જોઈ છે. હવે ડીઝલ ક્યારે આવે. જયદીપ. હા ભાઈ આ ગામડાની મોજ. સિટીમાં મજા ન હોય એવી ગામડામાં મજા આવે. ગામડું એ ગામડું કહેવાય ભાઈ. અડધો રોટલો ખાવો પણ ગામડામાં રહેવાય. આખો રોટલો ખાવા ન જોવાય. એ વાત સાચી. પણ અત્યારે કોઈને રહેવું નથી ને ગામડે. એટલે તો પસ્તાય છે. બધાને સુરત રહેવું. હા બરોબર છે. એટલે જો આવી મજા કોને મળે. પહેલે આવું વાતાવરણ નેચરલ. અમારા રમેશભાઈ આવી ગયા ડીઝલ લઈને. પલળતા ચાલુ વરસાદમાં. રમેશભાઈ ડીઝલ થઈ ગયું. અમારા રમેશભાઈ આ ગામ આવે જ ને. ગામમાં લઈને આવવાનું પડે બધાને. આ ભાઈ અમારું ડીઝલ લઈને આવ્યા છે અમારા શેઠ. હા એ તમે પાછા ફોનમાં મૂકી દો. હા ફોનમાં મૂકવું જ પડે ને. તમે અમારા શેઠ છો હે રમેશભાઈ? શેર તો તમે થો. ડીઝલ કામ આવી દેશી જુગાડ દો રમેશભાઈ. હા પણ ડેરી સો પેસી બધું સારા. આમ ખરાબ કાંડું રખા ડબલું રીતના ડંકી ફરવી પડે. દમ્માની ડંકી. આ ડંકી છે ટ્રેક્ટરની. હાલ કરી દો પણ. ડીઝલ ખાલી થઈ ગયું તો ડીઝલ પુરાઈ ગયું છે. હાલ ફટાફટ દે. હવે વાડી તરફ જવી છે. ચાલુ વરસાદમાં જો હવે વેકરો ભરીએ જયદીપભાઈ અને બીજો જયદીપ હું બે જયદીપ ભાઈ. તો અહીંયા રાખ ઘડી. દીદી આ ભાઈ નાના છોકરાને જેમ નાના નાના તગારા લે. હા નાનું તો કરું. ભાઈ લીધું મોટું એટલે કે મોટું તગારું. એ મોટો નથી બાપા. હું મોટો છું.
મોટા ભાઈએ નાનું તગારું લીધું, ને નાના ભાઈએ મોટું તગારું લીધું. પછી ભાઈને આજ ભજીયા ખવડાવવાના, ખાવાનું ભજીયા. લસણ ડુંગળી વગરના જય સ્વામિનારાયણ. ચાલુ વરસાદમાં એટલું કામ કર્યું ક્યાંથી તો ભજીયા ખાવા હોય ને તારે. અમારી ઘરે કાંદા લસણ વગરના ભજીયા બને. તો આવો જોઈએ ને. હવે હદાભાઈ આવ્યા છે પાવડો લઈને ભરવા. બાપાને આપ્યો છે ફોન શૂટ કરવા ને અમે હવે રેતી ભરી દઈ થોડીક ને બાપા અમારું શૂટ કરે. પહોંચી ગયો છું પાછો મોટી વાડીએ અને આજે તો ફૂલ પાછો વરસાદ આવ્યો હતો તો ડેમ ભરાઈ ગયો છે ફૂલ પાછો ને ગાયું ઘરી ગઈ હતી કપાસમાં. આપણે ગાયું કાઢી નાખી, કપાસ તો ખાઈ જાય. ગાયું બતાવવાનો ટાઈમ ન રહ્યો દીદી. લીંબુનું અથાણું કેવું મસ્ત લાગે. આપણે નથી ભાવતું. નહીં ખરાબ બધાની ચોઈસ અલગ હોય. પોપૈયું લઈ જાવ સરે, પોપૈયું ખા ક્યારેક તાકાતા બેનથી. રીંગણા ક્યાં છે? રીંગણા બીંગણા જો આ રીંગણા છે આમાં, જો રીંગણા હોય તો નાનું બાપા તો આવ્યા હતા લઈ ગયા નો હોય. હા એનો વેલો છે આમાં કાંઈક બતાવી તો તમને બતાવો. એનો વેલો ગલકા લાગે છે. ઘીહોડા છે ભાઈ, ઘીહોડા. આ રહ્યું જો નાનું નાનું ઘીહોડું. આ વેલો કહેવાય ઘીહોડાનો. આ આપણી રામપ્યારી, આગળ લખેલું છે શ્રીહરિ. ને આ આપણો 8 વીઘાનો કપાસ છે. તો હવે મોટો મોટો થઈ ગયો કપાસ. કેવું શુદ્ધ વાતાવરણ છે, શુદ્ધ હવા. બધાને એવું કહું ગામડે રહ્યો, શહેરોમાં કાંઈ છે નહીં. ને આયુષ્ય લાંબુ રહે, 70-80 વર્ષ જીવવી. શહેરોમાં તો કાંઈ 50 વર્ષ તો ફટાક્યા બોલી જાય. ને આ ભાઈ તો અમારે ગોતે રાખે છે બધું ખાવાનું. રીંગણા ગોટું, રીંગણા દેશી. કાંઈ નથી. રીંગણા છે પાકી ગયેલા.